વાત કરીએ ભાવનગર શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી। યુનિવર્સિટી ખાતે હોટલ ઓડિટોરિયમ હોલમાં કારડિયા રાજપૂત સમાજના અભિવાદન સમારોહમાં હાજરી આપી। આ ઉપરાંત તેમણે નવા ગુરુદ્વારા ખાતે ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા હતા। જે બાદ મુખ્યમંત્રીએ જવાહર મેદાન ખાતે યોજાયેલ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોર્ટની મુલાકાત લીધી હતી। આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમજ મંત્રી બળવંતસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી તેમજ હર્ષ સંઘવીએ પણ બાસ્કેટબોલની રમતમાં હાથ અજમાવ્યો હતો। પોતાનું કૌશલ્ય દર્શાવવાના છે। રમતગમત ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ ગુજરાતને તો 2.5 દાયકાથી મળતો રહ્યો છે। ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે। એ જ વિઝનને કારણે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ ભાવનગરમાં શરૂ થઈ રહી છે। 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ફરીથી 5 વર્ષ બાદ એ જ 5 થી 12 જાન્યુઆરી દરમિયાન ભાવનગરના આંગણે યોજાઈ રહી છે। તે રમત પ્રેમીઓમાં ઉત્સાહવર્ધક સાબિત થવાની છે। પોડિયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ વર્ષમાં જ ભારત ખોખો વર્લ્ડ કપ, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતોનું યજમાન બનવાનું છે। આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ 2036ના રનરઅપના ભાગરૂપે 2025 અને આ વર્ષે તેમજ 2026 તથા 2029માં એમ 3 વર્ષમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે। 2036 પહેલા સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે। આ બધી જ